સુરતમાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે સુરતના ભેસાણથી અડાજણ સુધીના રોડ પર મેટ્રોના બીજા ફેઝનું કામ પૂર્ણ થવાની આરે આવતા ટ્રાયલ શરૂ કરાયું હતું. સુરતની જનતા માટે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મેળવવાના દિવસો હવે ગણતરીના બાકી રહ્યા છે. સુરત મેટ્રો પ્રોજેક્ટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરતા આજથી કોરિડોર 2 એટલે કે ઈસ્ટ વેસ્ટ કોરિડોર પર ટ્રાયલ રનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ભેસાણથી અડાજણ ગામ સુધીના 6.5 કિલોમીટરના અંતરમાં મેટ્રો ટ્રેન દોડતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે સુરત મેટ્રોની કુલ કામગીરી હવે 75% વધુ પૂર્ણ થઈ ચૂકી છે, જે શહેરની ઝડપી કનેક્ટિવિટી તરફનું એક મજબૂત કદમ છે. કોરિડોર 2 અંતર્ગત ભેસાણથી અડાજણ ગામ વચ્ચેના 7 સ્ટેશનોના સ્ટ્રક્ચરનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલા ટ્રાયલ રન દરમિયાન ટ્રેનને આશરે 500 કલાક સુધી ચલાવવામાં આવશે. આ પ્રક્રિયામાં જીઈસી એટલે કે જનરલ એન્જિનિયરિંગ કન્સલ્ટ અને જીએમઆરસી એટલે કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ટ્રેનની સ્પીડ, બ્રેકિંગ સિસ્ટમ અને ટેકનિકલ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. તો આ અગાઉ કોરિડોર 1 નોર્થ સાઉથ કોરિડોરમાં ડ્રીમ સિટીથી અલથાન ટેનામેન્ટ વચ્ચેના 8.5 કિલોમીટરના રૂટ પર ગત 29 માર્ચ 2026થી ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવ્યો હતો. હાલમાં આ રૂટ પર વિવિધ રેગ્યુલેટરી સંસ્થાઓ દ્વારા પરીક્ષણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.